कहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेतु मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। रागादि विकल्पो पर ज्ञेय छे। ज्ञाननी जाणवा रूपे परिणमती एवी जे ज्ञाननी निर्मल अवस्थामां रागादि विकल्पो जणाय छे, ए रागादि विकल्पो ज्ञाननी निर्मल अवस्थामां जणायने पण ए ज्ञानमां प्रवेशता नथी। ज्ञाननो एवो स्वभाव छे के ज्ञेय ने जाणे, ए स्वभाव ज्ञान स्वभाव छे, अने ज्ञेयनो स्वभाव छे के ज्ञानमां जणाय, ए ज्ञेयनो प्रमेयत्व स्वभाव छे, प्रमेयत्व गुण छे। रागादि विकल्पो अनादि काळथी आ ज्ञान पर्यायमां जणाया, तेम छतां पण पर्यायमां रागादि विकल्पोनो प्रवेश थयो नहीं। जे रागादि विकल्प ज्ञाननी पर्यायमां जणाय छे अने ज्ञान विकल्पने जाणवा रूपे परिणमती वखते ए जाणवा रूपे परिणमन थतुं होवा छतांय ज्ञाननु ज्ञान रूपे ज परिणमन थयुं अने विकल्प रूपे परिणमन न थयुं। पर्याय पण जो विकल्प रूपे परिणमती नथी तो त्रिकाली ध्रुव भगवान आत्मा जे विकल्पने जाणवा रूपे पण परिणम्यो नथी, ए भगवान आत्मा विकल्प रूपे केवी रीते परिणमे? एवो जे त्रिकाली ध्रुव आ शुद्ध चैतन्य मात्र भगवान आत्मा के जे स्वयं सत्ता स्वरूप छे, देहना अनंत परमाणुमां आ अनंते अनंत परमाणुओना बंधानमां जे चैतन्य ज्योति आ प्रति समय जे प्रगट छे, ए चैतन्य ज्योति ते हूँ छूं। आवुं ज्यारे ज्ञाननी पर्यायमां जणायुं के आ जे प्रगट ज्योति छे ते हूँ छूं, ज्ञाननी पर्यायमां त्रिकाली ध्रुव भगवान आत्मा जणाय छे, पण त्रिकाली ध्रुव भगवान आत्मा पोते जेम छे तेम छे, ए पोते पोताना स्वतंत्र सत्ता स्वरूप अस्तित्वने छोड़तो नथी। आवो जे ध्रुव भगवान आत्मा के जेमा रागना विकल्पनो प्रवेश थयो नथी, अनंत विकल्पो थया, ए अनंत विकल्पोमां एक विकल्पनो पण ए भगवान आत्मामां प्रवेश नथी। कारण के जो ए विकल्प भूतकाळमां अनंत 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 काळ आवो वीत्यो अने अनंत विकल्पोमांथी एक विकल्प पण
ભગવાન આત્મામાં જો પ્રવેશ્યો હોત અને વર્તમાનમાં 9 વાગે જેમને આત્માનો અનુભવ થાય એ આત્માનો અનુભવ જે આત્માનો અનુભવ થાય એ આત્મા શુદ્ધ અનુભવમાં ન આવે. જો વિકલ્પનો પ્રવેશ થઈ ગયો હોત, કારણ કે અનુભવમાં જે ભગવાન આત્મા આવે છે એ તો ત્રિકાળ અનુભવમાં આવે છે, તો એ ત્રિકાળી જે અનુભવમાં આવવા વાળો જે ભગવાન આત્મા એ ત્રણેય કાળમાં વિકલ્પોની વચ્ચે રહીને વિકલ્પોથી નિરાળો રહેનારો જે ભગવાન આત્મા, આવું જે ભગવાન આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આ અનુભૂતિ કેવા પ્રકારે થાય છે અને તત્વના વિચારો, હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આવા પ્રકારે નિરંતર ચાલતા વિચારો, એ વિચારો છૂટી નથી જતા. અનુભૂતિ થતા આ વિચાર છૂટતા નથી, કારણ કે છદ્મસ્ત અવસ્થામાં જ્ઞાન વિચાર રૂપ હોય છે, એટલે વિચાર તો રહેશે, પણ જે વિચાર એટલે કે જ્ઞાનની પર્યાયનો જે વિષય, આ ભગવાન આ સૂક્ષ્મ વાત છે, જ્ઞાનની પર્યાયનો વિષય શું બનતો તો અને શું બન્યું, અનુભૂતિ પહેલા શું થતું હતું અને અનુભૂતિમાં શું થયું. અનુભૂતિ પહેલા જે વિકલ્પો નિરંતર ચાલતા હતા, એવા વિકલ્પો ચાલતા કે હું ભગવાન આત્મા છું, એ એક વિકલ્પ. જેમ ભોજન કરવું છે એવો વિકલ્પ જેમ અંતરથી આ વિકલ્પ ઉઠ્યો, પાણી પીવું છે એવો વિકલ્પ ઉઠ્યો, એવી જ રીતે હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ ઉઠે છે. હું ભગવાન આત્મા છું આગલા સમયે વિકલ્પ ઉઠે છે, અને જે જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાનની પર્યાયમાં આ વિકલ્પ જણાય છે કે હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ જણાય છે. અને એ વિકલ્પ જે જણાયો, અજ્ઞાનીને ભ્રમણા થાય છે કે મને ભગવાન આત્મા જણાય છે, અને એ જ કારણે એ ભગવાન આત્માની સાક્ષાત અનુભૂતિથી વંચિત રહે છે. વિકલ્પની અનુભૂતિને ભગવાન આત્માની અનુભૂતિ માની. આ જે વિકલ્પ છે ભગવાન, એ કર્મના ઉદયના નિમિત્તથી થવા વાળો વિકલ્પ. આ જે વિકલ્પ થયો કે હું ભગવાન આત્મા છું, આજે હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ, અને એક તો સત્તા સ્વરૂપ જે ભગવાન આત્મા અનાદિ અનંત ધ્રુવ જેમ છે તેમ ટકીને રહેનાર જ્ઞાયક, આ ભગવાન આત્મા જે સત્તા સ્વરૂપ છે, અને આ જે વિકલ્પ કે હું આ ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, હજુ પણ ખાસ યાદ રહે કે આ જે ભગવાન આત્મા છે, આ ભગવાન આત્માનો વિકલ્પ નથી. અત્યારે જે અહીંયા જે આ વિકલ્પ થયો હું ભગવાન આત્મા, જ્ઞાનની પર્યાયમાં વિકલ્પ જણાય છે કે હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. ત્યારે શ્રદ્ધા એમ કહે છે કે આ હું છું. કોણ? કે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો આ વિકલ્પ, એ વિકલ્પ જ હું છું. એ વિકલ્પમાં શ્રદ્ધાનું હું પણ સ્થાપિત થયું. જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા નતો જણાયો, નહીં તો શ્રદ્ધા એમ કે આ ભગવાન આત્મા તે હું છું. અજ્ઞાન અવસ્થામાં આ જે વિકલ્પ જે છે એ વિકલ્પ જ્ઞાનની પર્યાયમાં જણાયો, શ્રદ્ધાની પર્યાય એમાં એકત્વ કરે કે હું વિકલ્પ છું. આ વિકલ્પ એ હું છું, ને ચારિત્રમાં પણ એમાં જ સ્થિરતા કે બસ આ જ વિકલ્પ. પણ આ કેમ આમ થયું કે જ્ઞાનની પર્યાયમાં આ વિકલ્પ જે જણાયો એ વિકલ્પ હું ભગવાન આત્મા છું, આ ભગવાન આત્માનો વિકલ્પ નથી.
એ જે વિકલ્પ છે એ સાક્ષાત ભગવાન આત્માનો નથી. કારણ કે આ ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવે તો આ જે વિષય બને તો વિકલ્પ ઉત્પન્ન નથી થતો. આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એ ભગવાન આત્મા નો વિકલ્પ નથી. અજ્ઞાનીને જે સ્વરૂપનું ચિંતન કરતા, શાસ્ત્રોને જે વાંચ્યા હતા, ગુરુના મુખે જે વાણી સાંભળી હતી, એ વાણીમાંથી જે ભાવ આવ્યો છે એ ભાવો સંબંધી વિકલ્પ છે. આત્મા નો વિકલ્પ નથી. કારણ કે આત્માના લક્ષ્ય તો નિર્વિકલ્પ થાય, વિકલ્પ ક્યાં થાય? એટલે જે સાંભળ્યું કે હું ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, આ સાંભળેલા એ જે વાણી, એ વાણીનો જે પોતાની ક્ષમતા અનુસારે જે એને ભાવ કાઢ્યો, એ ભાવનો આ ભાવ જે થયો એ ભાવને તે એમ માને છે કે બસ આ ભગવાન આત્મા છે. પણ એ વાણી અને શબ્દો એમાં વચ્ચે છે. એટલે સાક્ષાત આત્માનુભૂતિ સુધી પહોંચાતું નથી. અને કૃપાળુ દેવ જે આત્માની સિદ્ધિ ની ચર્ચા કરે છે એ ભગવાન આત્મા અત્યારે આ જાગૃતિ વર્તે કે આ જે સાક્ષાત ભગવાન આત્મા છે, આ જે ચૈતન્યમય જે ભગવાન આત્મા આ જગતમાં એવો જે ધ્રુવ વિકલ્પોના તરંગોની ઉત્પત્તિના કાળે વિકલ્પો જે ઉત્પન્ન થાય છે એ વિકલ્પોની ઉત્પત્તિના કાળે વિકલ્પથી એટલું દૂર રહીને જે જાણવાનું કાર્ય કરે છે, આ જાણવાનું કાર્ય જ્ઞાને કર્યું એ અત્યંત દૂર રહીને કર્યું છે. આનો ભાવ થોડો સમજવા જેવો છે. ભગવાન એ સમજીએ. જ્યારે આત્મામાં કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય છે ત્યારે એ વિકલ્પને દૂરથી જે જાણે છે, આ દૂરથી જાણવાનો અર્થ એ કે અહીંયા જ્યાં આત્મા, આ જ્યાં પણ આ આત્મા છે, એ આત્મા આ જે ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો, એ ક્રોધનો ભાવ આપણે કહીએ કે આત્મામાં ઉત્પન્ન થયો. પણ એ આત્મામાં ક્યાં ઉત્પન્ન થયો? અહીંયા ઉત્પન્ન થયો, અહીંયા ઉત્પન્ન થયો, કે આત્મા જ્યાં જ્યાં ફેલાયો છે આ દેહમાં, એ જ્યાં જ્યાં આત્માનો ફેલાવ છે, આત્માના અસંખ્ય પ્રદેશોમાં એ ક્રોધની પર્યાય પણ અસંખ્ય પ્રદેશોમાં છે. એવું નથી કે અહીંયા જેવી રીતે જ્ઞાન હોય અને અહીંયા જ્ઞાન ન હોય, એમ નથી કે જ્ઞાન આખા આત્મામાં છે. જેમ ગોળમાં બધી જ મીઠાશ છે, અહીંયા બધા જ પ્રદેશ પર જ્ઞાન છે અને બધા પ્રદેશ ઉપર આ રાગાદી વિકલ્પ પણ પ્રદેશ પર છે. હવે ભેદ કઈ અપેક્ષાએ છે ને દૂરથી જાણે છે કે જે ક્રોધનો ભાવ થાય છે અને જ્ઞાનમાં જાણ્યું કે આ ક્રોધનો ભાવ થયો. એ જ્ઞાનમાં જાણ્યું, એ જ્ઞાને જ્ઞેયને આધીન ક્રોધને નથી જાણ્યો. જ્ઞાનમાં એ જ્ઞેયને આધીન થઈને નહીં, એ જ્ઞાનની જે જાણવા રૂપ એવી સ્વતંત્ર અવસ્થા છે. આ સ્વરૂપ એવું છે કે સામે આ ખુરશી પડી છે અને અહીંયા આત્માના જ્ઞાનનું પરિણમન ખુરશીને જાણવા રૂપે થાય છે. એવી મિથ્યાત્વને લીધે અજ્ઞાનીની માન્યતા હોય. જ્ઞાનીને દરેક સમયે જાગૃતિ છે કે એ ખુરશી અહીંયા છે એટલે ખુરશીનું જ્ઞાન નથી. આ જે જ્ઞાનનું એ જાણવારૂપ પરિણમન, એ જ્ઞાનની સ્વતંત્રતા છે. એ એવી સ્વતંત્રતા છે કે સવારમાં ક્રોધ આવ્યો 7 વાગે અને 10 વાગે ક્રોધ નથી. એ આવ્યો 2-5 મિનિટ માટે, એ ક્રોધ આવ્યો ને જતો રહ્યો.
10 વાગે એમ થયું કે આ ક્રોધ મારે કરવો જોઈતો નહોતો. હવે 10 વાગે ક્રોધ નથી, પણ જ્ઞાનની પર્યાયમાં ક્રોધ જણાય છે કે આ જે ક્રોધનો જે ભાવ એ નતો કરવો જોઈએ, એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, ક્રોધનો ભાવ નથી. આના ઉપરથી એ સિદ્ધ થાય કે ક્રોધ જે જ્ઞાનમાં જણાય છે એ ન હોવા છતાંય તે આ ક્રોધને જાણવારૂપ પરિણમન જે થયું એ પરિણમન એ જ્ઞાનની સ્વતંત્રતા છે, એને જ્ઞેયની અપેક્ષા નથી. અને આવી રીતે જગત આખામાં જેટલા પદાર્થો હોય જ્ઞાનમાં જણાય એ બધામાં આમ લેવાનું છે ભગવાન કે આ જે અનાદિ અનંત જાણવા રૂપે પરિણમતું એવું જે જ્ઞાન, એ જ્ઞાનને કોઈ પણ પરદ્રવ્યની પરગીની અપેક્ષા નથી. એવો આ તંત્ર જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન, જાણવારૂપ પરિણમન આ છે. એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થાય છે અને એણે દેખ્યું કે કોઈ બે વ્યક્તિ ઝઘડે છે. રસ્તા પર બે વ્યક્તિ ઝઘડી રહ્યા હતા અને આણે જોયું, તરત જ એની પાસે જાય છે કે છૂટા પડો, છૂટા પડો, એક બાજુ થઈ જાઓ, એક બાજુ થઈ જાઓ. આપણને આ વ્યક્તિ બહુ ભલી લાગે કે જે છૂટી પાડવા વાળી વ્યક્તિ ભલી છે, પણ ખરેખર આ જે છૂટી પાડવા વાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિ અત્યારે નહીં પણ બીજી કોઈ જગ્યાએ બીજા કોઈની સાથે આવી રીતે ઝઘડવા વાળી છે. કારણ કે જેને ઝઘડવાનો ભાવ મટ્યો, હવે તો ઝઘડતા હોય એને છૂટા પાડવાનો પણ ભાવ મટ્યો, એ એવી રીતે પસાર થઈ જાય ત્યાંથી જેમ કાંઈ બન્યું જ નથી. આવી સ્થિતિ કઈ બન્યું જ નથી એવી રીતે ત્યાંથી પસાર થઈ જાય. અંદરમાં છુપે છુપે ક્યાંક એમાં ભાવ પડેલો છે. આનો અર્થ એ છે કે અહીંયા જે ઝઘડો ચાલે છે અને આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ જો આ ઝઘડો ચાલતો તો અહીંયાય ચાલતો તો, અહીંયાય ચાલતો તો, અહીંયાય ચાલતો તો, આવી રીતે જ્યાં પણ રસ્તા પરથી પસાર થાય બધે ઝઘડો ચાલે, અને જે ચૂપચાપ પોતે પોતાના રૂપે નીકળી જાય અને અહીંયા આ જાણતા હોવા છતાં પણ એમાં ક્યાંય ન જાય અને પોતે સહજ રૂપે ત્યાંથી પસાર થઈ જાય, એની મહિમા આવે. એની મહિમા આવે કે પોતે પોતાનામાં જ એ ઠરેલો છે. અને આ વાતને એટલા માટે આ કહી કે જેમ અહીંયા ઝઘડા ચાલતા હોય અને જાણીને પણ કોઈ વ્યક્તિ આમ પસાર થઈ જાય, એવી રીતે પહેલા સમયની પર્યાયમાં ક્રોધનો વિકલ્પ થયો, આ ઉછળવા વાળો, અને જ્ઞાનની પર્યાય ક્રોધના વિકલ્પને જાણીને પણ, પોતે જાણીને પણ ક્રોધમાં ગઈ નહીં. માનનો વિકલ્પ જે ઝઘડા વાળો, માયાનો વિકલ્પ ઝઘડા વાળો, આ જેટલા પણ વિકારો, એ વિકારોને જાણીને પણ અનાદિકાળથી આત્માનું જે જાણવાનું જે કાર્ય એ એવું સહજ 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 અનાદિથી ચાલે છે. અને અહીંયા તીવ્રતા ને મંદતાના રાગાદી વિકલ્પો થતા હોય, પણ જ્ઞાન એક સમય માટે પણ એવી તરંગો રૂપે થયું નહીં. અને આવી જે જ્ઞાનની નિરંતર ધારા જે વહે છે એ ધારામાં આત્માને શોધવાનો છે. આ ધારામાં આત્મા છે. અને ખરેખર તો એક એ ધારાની અંદર જે ટકી રહેવા વાળું જે ધ્રુવ તત્વ છે, બસ એ જ આત્મા છે. એ કેવી રીતે સમજાશે? આ સ્વભાવની ઓળખ થશે. આ અહીંયા શું કહે છે ભગવાન કે આવો જે રાગનો વિકલ્પ કેટલો તીવ્ર ને મંદ, તીવ્ર મંદ, તીવ્ર મંદ આવા વિકલ્પ થાય એમ. અને એ કે અહીંયા એક દર્પણ છે અને સામે સમુદ્ર છે. સમુદ્રમાં જે મોજા ઉછળે છે, આમ મોજું ઉછળ્યું, હવે ઉછળેલું પાણી એ પછી શમાયું, પાછું ઉછળ્યું, શમાયું, ઉછળ્યું, આવું જે થઈ રહ્યું છે.
અને અહીંયા જે છે દર્પણમાં એનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. આ ઉછળતું જે પાણી, એ ઉછળતા પાણીનું આ દર્પણમાં એવું પ્રતિબિંબ પડે છે અને તમારું ધ્યાન દર્પણ તરફ છે કે જો પાણી ઉછળી રહ્યું છે. એ દર્પણમાં જે ઉછળતું પાણી જે પ્રતિબિંબિત થાય ને દેખાય છે, એ શું બતાવે છે? એ બતાવે છે કે દર્પણ ઉછળતું નથી. કારણ કે દર્પણ જો એ તરંગોની જેમ જ ઉછળતું હોત તો ઉછળતા તે તરંગો જે છે દર્પણમાં બિલકુલ જેવા છે એવા ઉછળતા ન દેખાત. એટલે કે જેટલા વિકલ્પોનું ઉછળવું થાય તે ભલે થાય, જાગૃતિ એ રહી કે ખબર પડી એટલે જ્ઞાન પોતે સ્થિર છે, જ્ઞાન ઉછળતું નથી. અને જે સ્થિર છે બસ આ જ પોતાનું છે, બાકી બધું બહારમાં છે. એટલે દરેક સમયે પોતાના આ સ્વભાવની જાગૃતિ, અને આ જાગૃતિનું નામ ધર્મ છે. આ જાગૃતિનું નામ ધર્મ છે. સમજાણું? અહીંયા વાત એ છે ભગવાન કે પ્રવચન સાંભળવાનો વિકલ્પ આવે, આ વિકલ્પ એ ધર્મ નહીં. પ્રવચન કરવાના વિકલ્પ ધર્મ નહીં. પૂજા કરવાનો વિકલ્પ ધર્મ નહીં. આ કોઈ વિકલ્પ એ વિકલ્પ ધર્મ નહીં. વિકલ્પ ધર્મ નહીં, પણ એ જે વિકલ્પો ગમે એવા 28 મૂલગુણને પાળવાના જે વિકલ્પ છે, આ મુનિપણું મુનિનું કોના કારણે છે? મુનિરાજોને, ભાવલિંગી સંતોને મુનિપણું કોના કારણે છે? આ 4 હાથ જમીન દેખીને ચાલવાનો જે વિકલ્પ ઉઠે છે એના કારણે મુનિપણું છે એમ નથી. એ મુનિપણું કોના કારણે છે? તો આ 4 હાથ જમીન દેખીને ચાલવાનો એ વિકલ્પ, એ એરિયા સમિતિ પૂર્વક ચાલવાનો વિકલ્પ, આવા જે ભાષા સમિતિ પૂર્વક બોલવાનો આ વિકલ્પ, આવા જે 28 મૂલગુણને પાળવાના જે વિકલ્પો એ દરિયાના મોજા છે. અને ત્યાં એ જાગૃતિ વર્તે છે કે 28 મૂલગુણને પાળવાના વિકલ્પો વાળા દરિયાના મોજા આ જ્ઞાન દર્પણમાં પ્રવેશતા નથી. એવું જે ભેદ જ્ઞાન એ સમયે જે વર્તે છે એ મુનિરાજનું લક્ષણ છે. એ અંતરની પરિણતિને ભેદ જ્ઞાનનું જોર છે. ત્યાં 28 મૂલગુણને પાળવાના વિકલ્પથી મુનિપણું નહીં. હવે આ તો પછી બહુ દૂર ગયા. આ પ્રવચન સાંભળવાના વિકલ્પ, અહીંયા આવવાના વિકલ્પ, આ બોલવાના વિકલ્પ એ તો દૂર ગયા. અહીંયા તો કહે છે કે અંતર્મુહૂર્તમાં જે કેવળ જ્ઞાન પામે એવા જે મુનિરાજોને એના આગલા સમયે જે 28 મૂલગુણને પાળવાના વિકલ્પ આવે એ ધર્મ નહીં, પણ વિકલ્પ જે છે એ વિકલ્પ જ્ઞાનમાં જણાઈને પણ જ્ઞાનમાં પ્રવેશ્યા નથી. આવો એ જીવ વિકલ્પ સાથે હોવા છતાંય વિકલ્પમાં નથી. આ સ્થિતિને કૃપાળુદેવ ત્યાં જે કહે છે કે દેહ છતાં દેહાતીત છે, ત્યાં વિકલ્પ હોવા છતાંય વિકલ્પાતીત છે. કારણ કે એ જે પોતાની સત્તા જે છે એ પોતાની સત્તા એ ચૈતન્યની સત્તા છે. ચૈતન્યની સત્તાની બહાર પોતે ક્યાંય નથી. અને આ જે રાગાદી વિકલ્પો આ ચૈતન્ય સત્તાની બહાર પોતે ક્યાંય નથી. હવે આ જાગૃતિ વર્તે. રોજ સવારે દેવ દર્શનના નિયમો અત્યાર સુધી પાળ્યા ને, કે સવારે ઉઠીને દર્શન કરવા જાઓ. આ વિકલ્પો જે છે બસ આ બધું રૂટીન થઈ ગયું. આ જાગૃતિ કેટલા સમય રહી કે જે આ દેવ દર્શનનો વિકલ્પ આવ્યો, એ વિકલ્પ જે છે એ વિકલ્પ આ જ્ઞાન દર્પણમાં પ્રવેશ્યો નથી, એવો વિચાર પણ નથી ચાલતો. એ વિકલ્પનો રસ બતાવે છે, એ વિકલ્પમાં કર્તૃત્વ બુદ્ધિ બતાવે છે. એટલા માટે એ દેવ દર્શન કરવા જાય ત્યાં ભગવાનના મંદિરની મહિમા આવે છે. એ મંદિરની જે મહિમા આવે છે કારણ કે એ મંદિર જે છે ને એ આપણા બનાવેલા છે અને પોતાના બનાવેલા છે, એટલે કર્તા ભાવ પોષાય છે. એક એ મંદિર છે અને એક આ મંદિર છે. આ પ્રકૃતિનું બનાવેલું મંદિર છે. આ પ્રકૃતિની વ્યવસ્થા છે. આ કુદરતનું બનાવેલું મંદિર છે કે જેમાં જીવતો જાગતો પરમાત્મા વસે છે.
પણ જ્યારે એ મંદિરની પાસેથી પસાર થતા હોય તો આમ જેમ સહેજે જોડવાનો ભાવ આવી ગયો ને એવી મહિમા આવી. આ જીવતા જાગતા ચૈતન્ય પરમાત્માનો જ્યાં વાસ એવા આ મંદિરની મહિમા ન આવી. એનું કારણ છે કારણ કે આમાં પોતાનું કર્તાપણું પોષાયું નથી, ત્યાં કર્તાપણું પોષાય છે, ત્યાં વિકલ્પ પોષાય છે. એટલા માટે હવે પ્રયોગ જોઈએ. એમ નથી કે દર્શન કરવા નહીં જાય, પણ એકવાર આનોય વિચાર કરે કે આ શું છે. અત્યારે આપણે ભીડથી પ્રભાવિત થયા છીએ. ભગવાન, આ ભીડ જે કરે છે એ કરીએ છીએ, ભીડ જે કરે છે એ કરવા લાગીએ છીએ. એટલા માટે મંદિરમાં જ્યારે પ્રવેશ કરો છો ત્યારે એક બાજુ ભગવાન છે અને સામેની સાઈડમાં ભક્તોની ભીડ છે. ભક્તોની ભીડ જે છે એ હાથ જોડે છે અને ભગવાન છે એ હાથ પર હાથ ધરેલા છે. આ અંદરનો માહોલ આ રીતે તૈયાર થયેલો છે અને અજ્ઞાની હંમેશા ભીડથી પ્રભાવિત થાય છે. અંદર એક જ છે કે જે ધ્યાનમાં બેઠા છે ભગવાન, અને મેજોરિટી છે હાથ જોડવા વાળાની, માઇનોરિટી છે ધ્યાન કરવા વાળાની. એટલે અજ્ઞાની અંદર જઈને એ જ કામ કરશે જે ભીડ કરી રહી છે, કારણ કે ભીડ એને અસર કરી દે છે. ભગવાન તો એક જ છે. અત્યાર સુધી આ ભીડની વચ્ચે ભીડથી પ્રભાવિત થઈને જીવ્યા છે અને એ વિચાર નથી આવતો કે ભીડ જેના કારણે ભગવાનની પૂજા કરે છે, ભક્તિ કરે છે, એ ભગવાન જે કરે છે એ હું કેમ ન કરું. હું ભગવાનના દર્શન કરું છું, પણ ભગવાન જેના દર્શન કરે છે એના દર્શન હું કેમ નથી કરતો. આ જાગૃતિ વર્તે. આ જાગૃતિ જેને વર્તે છે પોતાના ચૈતન્ય તત્વની મહિમા, એટલે એ જાગૃતિ વર્તે કે ભગવાન પણ હોય એ ભગવાન કરતા પણ પોતાનું, ભગવાનનું કેવળ જ્ઞાન અને પોતાનું અજ્ઞાન. પોતાનું અજ્ઞાન પણ ભલું છે ભગવાનના કેવળ જ્ઞાન કરતા. પોતાનું અજ્ઞાન પણ ભલું છે ભગવાનના કેવળ જ્ઞાન કરતા. મહાવીર ભગવાનના કેવળ જ્ઞાન કરતા પોતાનું અજ્ઞાન ભલું છે. કારણ એ છે કે પોતાનું અજ્ઞાન કાલે જ્ઞાન રૂપે બની જશે, પણ મહાવીર ભગવાનનું કેવળ જ્ઞાન ક્યારે પોતાનું નહીં બને, પારકું તે પારકું જ રહે છે. એટલા માટે ભલું છે પોતાનું અજ્ઞાન. સૂરજના ફોટા કરતા પ્રગટેલો દીપક ભલો છે. સૂરજના ફોટા કરતા પ્રગટેલો દીપક ભલો છે, કારણ કે એ પ્રગટેલો છે એ જીવંત છે. એ જીવંત છે. ભગવાનની મૂર્તિ સામે હોય એના કરતા આ જીવતો જાગતો ચૈતન્ય પરમાત્મા એ મહાન છે, ભલે અજ્ઞાનમાં છે. એ પ્રગટેલો દીપક જે છે એ મહાન છે સૂરજના ફોટાની સામે. એ સૂરજનો ફોટો જે છે એ અંધારું હોત અને આ દીપક ન પ્રગટતો હોત તો કોણ દેખે કે અહીંયા સૂરજનો ફોટો છે. આ પ્રગટેલો દીપક તો બતાવે છે કે સામે સૂરજનો ફોટો છે. આ જીવતા જાગતા ચૈતન્ય પરમાત્માનો જેને અનાદર કર્યો અને એ અનાદર કરીને પરમાત્માનો આદર કરે છે, એને પરમાત્માની શ્રદ્ધા જ નથી, કારણ કે ચૈતન્ય જીવતું જાગતું. એટલા માટે હમણાં જ અમારી શિબિર જે ભરૂચમાં થઈ એમાં ખાસ વાત આ કહી હતી. એક જગ્યાએ મંદિર બનતું હતું અને ત્યાં પછી અમે કહ્યું કે આ જે શરીર છે એ શરીર માતા પિતા એ શું છે, કોઈ કડિયા છે, એ કડિયા મંદિર બનાવવાની વાત કરતા હતા. તો પછી મેં ત્યાં એ વાત કીધી કે મા બાપ જે છે એ મા બાપ એક કડિયા છે જેણે આ મંદિરનું નિર્માણ કર્યું. બસ એ કડિયા છે. મા બાપ એક કડિયાથી વિશેષ બીજું કંઈ નથી. મા બાપ કે જે આ મંદિરનું નિર્માણ થયું જેમાં જીવતો જાગતો પરમાત્મા વસે છે. જીવતો જાગતો પરમાત્મા વસે છે. એટલે આશ્ચર્ય ઉપજે આ જીવતા જાગતા ચૈતન્ય તત્વને, આ સાક્ષાત પ્રગટ ચૈતન્ય તત્વને ભૂલીને આ બોલવામાં ને ભક્તિમાં ને એમાં જે અટક્યા એ જીવ કુળ પરંપરામાં અટકેલા છે, બીજું કંઈ નથી. આવી નાવી પરંપરા અનંત ભવ વીત્યો, પણ જીવતું જાગતું ચૈતન્ય તત્વ ભીડથી પ્રભાવિત થયા વિના એ અંતરમાં અનુભવાયું. એક કથા વાંચી હતી કે એક વ્યક્તિ પોતાની પ્રેમિકાને પત્ર લખે છે
ઘણા વખતથી મળ્યા નતા, પત્ર લખે છે. પત્ર લખતા 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 એટલો સમય વીતતો ગયો ને એને મન પણ લાગતું ગયું પત્ર લખતા. પ્રેમિકાને પત્ર લખાઈ રહ્યો છે. પત્ર તો એટલો લાંબો ચાલ્યો અને એણે નિશ્ચય કરી લીધો હતો કે આ જેટલા પાના છે એ બધા પાના ભરાય એટલો પત્ર લખવો જ છે, એટલો પત્ર લખવો જ છે. લખતા લખતા જ એવું થયું કે પ્રેમિકા દરવાજા પર આવી અને સામે આવીને ઊભી છે. અને એ વખતે પણ આ વ્યક્તિ કહે છે, ઊભી રહે, આ પત્ર લખી લો, પૂરો કરી દો. આના જેવી હાલત છે. જીવતી જાગતી વ્યક્તિ હાજર હોવા છતાંય આ એક આગ્રહ કે લખવો જ છે. બસ જીવતું જાગતું જે છે એ પછી જતું રહે છે, પ્રેમિકા જતી રહી છે. અહીંયા આ હાલત થઈ છે કે 2 પૂજા તો કરવી જ છે, 5 પૂજા તો ભણવી જ છે અને નક્કી કરીને ગયા છે, પણ આ જીવતો જાગતો હાજર પરમાત્મા છે એને તો નજરમાં લીધો નહીં અને પરમાત્માની ભક્તિ લખવું, વાંચવું, બોલવું, બસ આમાં ને આમાં જે અટક્યા એ સાક્ષાત તત્વની મહિમા ન જાણી શક્યા. આ સાક્ષાત તત્વ હાજર છે. એટલે એક ધ્રુવ ચૈતન્ય ભગવાન આ જ્યાં દ્રષ્ટિમાં આવે ત્યાં બધી પરંપરા, બધા મતદર્શનોના આગ્રહો અને બધા જ ભેદોના ભાવો એ બધા જ તિરોભૂત થઈ જાય છે, ત્યાં પછી રહેતા નથી. એટલા માટે આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જે સાક્ષાત પ્રગટ છે, જ્ઞાનના જાણવા રૂપ જે આ કાર્ય જે જ્ઞાનનું થાય, આ જ્ઞાનનું જે જાણવા રૂપ જે કાર્ય થાય, એમાં જે ધ્રુવ રૂપે ટકીને રહેનારું, ગોળની મીઠાશનો નાશ થાય છે અને ગોળ ખાટો થાય છે તો ખટાશ ઉત્પન્ન થઈ અને મીઠાશનો વ્યય થયો. એ ગોળમાં મીઠાશનો વ્યય થયો ને ખટાશ ઉત્પન્ન થઈ, પણ એમાં જે ટકીને રહેનારો જે રસ એ તો એવોનો એવો રહ્યો, રસને કંઈ નથી થયું. એ રસનો નાશ પણ નથી થયો ને ઉત્પાદ પણ નથી થયો. મીઠાશનો વ્યય થયો ને ખટાશનો ઉત્પાદ થયો, પણ રસ તો એવો ને એવો રહ્યો. માટલામાંથી ફૂટીને ઠીકરા થઈ ગયા, પણ માટી તો એવીની એવી રહી, એ માટીને કંઈ ન થયું. કાચનો ગ્લાસ પડીને ટુકડા થઈ ગયા, પણ કાચ તો એવો ને એવો રહ્યો, કાચને કંઈ ન થયું. આવી રીતે જે આ જ્ઞાન જ્યારે ક્રોધના વિકલ્પને જાણવા રૂપે પરિણમતું એવું જ્ઞાન, બીજા સમયે માનના વિકલ્પને જાણવા રૂપે પરિણમતું એવું જ્ઞાન, આ ક્રોધના વિકલ્પને જાણવા રૂપ પરિણમનમાંથી માનના વિકલ્પને જાણવા રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન થાય છે, એ પરિણમનમાં એક ચૈતન્ય ધ્રુવ છે, જેમાં કંઈ પરિણમન નથી. એ ચૈતન્ય સ્વભાવ છે અને એ ચૈતન્ય સ્વભાવને ભગવાન જ્ઞાન સ્વભાવ કહ્યો અને એ સ્વભાવની દ્રષ્ટિએ ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહ્યો. આ જ્ઞાન માત્રનો ભાવ છે. બહુ વિરલા જીવો છે ને ભગવાન, જેને આ ચૈતન્યની ચર્ચા રૂચે છે. બહુ ચર્ચા ચૈતન્યની. કોઈક વિરલા જીવો છે એને આ રૂચે છે, કોઈક વિરલા જીવો છે. એટલે હું આપ સર્વ જીવોને સાહસી કહું છું, વિરલા કહું છું. એટલા માટે કોઈક વિરલા જીવને આ રૂચે છે. ધનરાજભાઈ ઘણી વખત કહેતા હોય, પરદેશની અંદર હમણાં જ્યારે છેલ્લો એક શો થયો હતો, જેમાં 5-5 મિનિટના પ્રવચનો બધી ભાષામાં રાખ્યા હતા.
જાપાનની જાપાનીઝમાં, મલાયુમાં, થાઈ, તાગલોગ, ફિલિપિનો, સુલાવેસીની, ફ્લોરેસની બધી અલગ અલગ એવી રીતે સ્વાહિલી, આફ્રિકાની બધી ભાષાઓમાં એ લોકોએ 5-5 મિનિટના રીતે શો રાખ્યા. અને ખાસ કરીને એ જે જગ્યા પર ફ્લોરેસમાં પણ જ્યાં પ્રવચન હતા ત્યાંની ભાષા એ જ દિવસે ત્યાં પગ મૂક્યો હતો. એ ભાષામાં જ્યારે પ્રવચન થયું, જેના વિડીયોઝ બધા ત્યાં મોકલાવ્યા છે આ બધા ફેસબુક પર ને, ત્યાં એ પહેલા દિવસનું પ્રવચન છે ફ્લોરેસનું. ધનરાજભાઈ ઘણી વાર કે ભારતીય વિદ્યાભવનમાં એક શો આપણે રાખી આવો, જો હજારોની ભીડ ભેગી થાય છે કે નહીં. ક્ષયોપશમ જ્ઞાનની વાત હશે ને, ટોળાના ટોળા ભગવાન ભેગા થશે. થોડાક જોક્સ કરીએ ને તો થોડા ટોળા ભેગા થશે. પણ અમે તો એક જ વાત જાણી છે કે કૃપાળુ દેવ મારા ગુરુ છે, અને કૃપાળુ દેવનો ભાવ હતો કે ભીડને ભેગી કરવી અમારું પ્રયોજન નથી. જે જિજ્ઞાસુ જીવ છે આ તત્વને પામી લે, બસ ભગવાન. એક જ વાત બેનશ્રીબેન કહે છે કે વચ્ચે આવવા વાળા વિરામ સ્થાન ઘણા હશે, જ્ઞાનના કેટલાય ભેદો વચ્ચે આવશે, તું એમાં અટકીશ નહીં, તું એમાં અટકીશ નહીં. ઘણી લબ્ધિઓ પણ વચ્ચે વચ્ચે પ્રગટશે, તું એમાં અટકીશ નહીં. એ બધાને એક બાજુ છોડીને એક ધ્રુવ ચૈતન્ય, બસ. અને એ ચૈતન્ય ચૈતન્ય એ લોકોને પણ ત્યાં ફ્લોરેસમાં મહિમા એટલે જ વધારે આવી કે જ્યારે એ વખતે એ લોકોને જે ઇન્ટરનેશનલ મલ્ટીલિંગ્યુઅલનો એવોર્ડ રાખ્યો હતો, અને આત્મસિદ્ધિ શાસ્ત્રનું ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓ ઉપર જ્યારે એ લોકોને વાત કરી કે આ શ્રીમદ રાજચંદ્રજી છે, જે ભારતની 1000 રૂપિયાની નોટની ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો છે, એ મહાત્મા ગાંધીજીનો ફોટો એ જે ભારતના રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્રપિતા તો કેટલા મોટા કે ભારતના રાષ્ટ્રપિતા, અને આ એમનાય ગુરુ. હવે તમે વિચાર કરો, એ લોકોએ શ્રીમદ રાજચંદ્રજીનું નામ સાંભળ્યું નહોતું, મહાત્મા ગાંધીજીનું નામ સાંભળ્યું હતું. હવે એમનાય ગુરુ એ સાંભળીને એટલી મહિમા આવી. ત્યાં અત્યારે ત્યાં અમુક જેલની અંદર અમુક છોકરાઓને ત્યાં કોલેજની કેન્ટીનમાં ત્યાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો પાઠ સમજ્યા. અત્યારે ભોજન કરતા પહેલા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો જાપ કરીને પછી એ લોકો ભોજન કરશે. આના ઉપરથી એ સમજવાનું કયો દેશ, કેવી ભૂમિ, કેવું ગામ ને કેવી જગ્યા, કેવું એવી જગ્યાએ અહીંથી કેટલાય લોકો પસાર થતા હોય, તમારા જ ઘરના તમારા ઘરમાં બેઠા હોય. કેમ નથી મળતું આ તત્વજ્ઞાન? કારણ કે વિરલાઓ જેમને આ ચૈતન્ય ને અનંત કાળનો આ પરિભ્રમણ જેનું રોકાવાનું એને રૂચે છે, નહીં તો રૂચે નહીં. આ કોઈ પ્રલોભન નથી અપાતા અહીંયા કે તમને સ્વર્ગ મળશે, તમને મોક્ષ મળશે, તમને કાંઈ નહીં, કશું જ નહીં. આગલા સમયમાં ડૂબવાનું નથી કે આગળ શું મળશે. અત્યારે જ્યાં ચૈતન્યની જાગૃતિ રહી અને જેટલી શાંતિ, બસ આ ફળ મળી ગયું, મળી ગયું. આગલા સમયમાં પણ ડૂબવાનું નથી. ચેતે ભગવાન ચેતે, મર્યા પેલા મરે, મર્યા પેલા એકવાર મરે, એટલે કે બસ આ મૃત્યુનો બોધ નથી એવો. મર્યા પેલા મરે. એક રોન્ડા બર્નનું જે પુસ્તક છે ધ સિક્રેટ, એના પછી તો એક બીજું પણ પુસ્તક આવ્યું હતું ધ બિયોન્ડ ધ સિક્રેટ. ધ સિક્રેટની અંદર ઘણા લોકોના પ્રશ્ન પરદેશમાં હોય. સિક્રેટમાં રોન્ડા બર્ને એ લખ્યું છે કે તમે જે તમને જોઈતું હોય તમે પોઝિટિવ વિચાર કરો, તમને બધું મળે. પોઝિટિવ વિચાર કરો તો તમને બધું મળે. એ ભાઈને જગાડી દેજો, જોકા થોડા આવી ગયા છે. ખાલી ઊંઘતા હોય ત્યાં સુધી વાંધો નથી, નસકોરામાં તકલીફ છે કારણ કે બીજાને અસર કરશે. જો અહીંયા એ કહે છે કે જે જાગૃત જે છે, જે વ્યક્તિ તમે જે પણ ઈચ્છો તમને મળે. તમે જ બસ ભાવ ભાવો કે મને આ વસ્તુ મળે, તમને એ મળશે. તો હવે અત્યારે કોઈ વ્યક્તિએ ધનની કામના કરી કે ધન મળે તો ધન મળે એવું જરૂરી નથી.
કે ઉદય એવો ન હોય. પણ એ સિદ્ધાંત ખરેખર ઊંડાણથી તમે જોવો ને તો બહુ સમજવા જેવો છે, અને એ સત્ય છે. સત્ય છે કે જેટલી આ દેહ પ્રત્યેની આસક્તિ, આ દેહ જે છે, આ દેહ છે, દેહ છે, દેહ છે, એ દેહ પ્રત્યેની આસક્તિના કારણે તો દેહ છૂટતો નથી. એટલે દેહ એને જોઈએ છે એટલે તો દેહ છૂટતો નથી. દેહ વગર હું જીવીશ કેમ એટલે તો દેહ એને બની જ રહે છે. પણ તમે સ્વતંત્ર પોઝિટિવ તમે વિચાર કરો કે આ વ્યક્તિ મારી સાથે ન હોય તો મારું જીવન ચાલશે, અને ચાલશે. તમે એક જો સકારાત્મક દ્રષ્ટિકોણથી વિચાર કરો કે ચૈતન્ય તત્વથી, ચૈતન્યપણાથી મારી સત્તા છે, અને ચૈતન્યથી જ મારી સત્તા છે. એટલે અનંત અનંત વિકલ્પની જાળમાં ફસાઈને જો આ ચૈતન્યની જાગૃતિ રાખવા માંગે તો જાગૃત રહેતી નથી. કારણ કે ઇન્દ્રિયોના વિષયોમાં સુબુદ્ધિ જેને એટલી ગાઢ હોય એવા જીવને આ ચૈતન્ય રૂચતું નથી. એટલે કે ભૂતકાળમાં જેટલા પણ વિષયના ભોગો ભોગવાયા, અંતરમાંથી એ બોધ પ્રગટ થાય કે અત્યાર સુધી નથી મળ્યું એ પર વસ્તુમાંથી મને સુખ. દુઃખ જે છે એ અંતરની ઓળખાણ નથી એનું છે. કથા વાંચી, એક નાનું ગામ છે. નાના ગામમાં એક રાત્રે અવાજ આવે છે, અને અવાજ આવ્યો કે બચાવો, આગ લાગી, આગ લાગી, બચાવો, આગ લાગી, એવો અવાજ આવે છે. આડોશી પાડોશી બધા ત્યાં જાય છે પાણીની ડોલ લઈને કે આગ લાગી છે. લાવ આપણે જઈએ. ત્યાં જઈને જોયું પાડોશીના ઘરમાં જ્યાંથી અવાજ આવતો હતો કોઈ આગનું નિશાન જ નહોતું, કોઈ આગ લાગી નથી. એટલે એ મહિલાને પૂછ્યું કે ક્યાં લાગી છે આગ? તો એણે કીધું મારા અંદરમાં આગ લાગી છે. આજે વિકલ્પોની આગ લાગી છે. લોકો ઓલવવા ગયા પાણીની ડોલ લઈને. આપણને એમ લાગે કે આ જોને કેવા લોકો, આગ અંદર લાગે છે અને પાણી લઈને બહારથી એને ઓલવવા જાય છે. એ જ સ્થિતિ આપણી છે કે આપણે પણ દુઃખની આગમાં જે અંદરથી બળી રહ્યા છીએ, એ તો કોઈ બીજાએ ઉપચાર એવો કર્યો કે ડોલ પાણીની લઈને આવ્યા. આપણે અંદરમાં જે દુઃખ લાગે છે અને આપણે પોતે જ એ રીતે ડોલ લઈને આવીએ છીએ પાણીની, એનો મતલબ કે બારમાં વસ્તુઓને ભેગી કરીએ છીએ. જેટલી વસ્તુઓ વધારે, કારણ કે અંદરમાં દુઃખી છું, લાવ કરોડોની સંપત્તિ ભેગી થાય, લાવ ઘરની અંદર નવું ફર્નિચર કરી દઈએ, લાવ નવી ગાડી લઈ લઈએ, જે કંઈ પણ ચાલે છે બધું બહારમાં જે ઉપચાર કર્યો અને આગ અંદરમાં જ લાગી હતી. અને અંદરની આગ અંદરથી જ ઓલવાશે, બહારથી નહીં ઓલવાય. અને અંતરની આગ ઓલવવાનો એ કે પોતાની ચૈતન્યની સત્તાની જાગૃતિ. આ જાગૃતિ જે છે ને, ધર્મ લાગતો જ નથી. ધર્મ લાગતો નથી, એ કંઈ લાગતું નથી. કારણ કે આ જાગૃતિની વાત જે આવે છે એ કેમ કંઈ લાગતું નથી? કારણ કે એમાં પણ અનંત કાળની કર્તા બુદ્ધિ ઉપર ફટકો પડે છે. આ જાગૃતિ જ્યાં કીધું ત્યાં, એટલા માટે જે જીવોને આ ઉપદેશ આપવામાં આવે કે ભગવાન જાગૃત રહો, જાગૃત.
એની પેલા જેટલું પણ હતું જીવન એ બધું બેહોશીમાં હતું, ઊંઘમાં જીવન જીવ્યું. કોઈ વ્યક્તિ 50 વર્ષથી ઊંઘમાં હોય ને, 50 વર્ષથી ઊંઘમાં હોય અને પછી એમાં જ એનું મરણ થાય. જાગી જ નથી 50 વર્ષથી, ઊંઘમાં હતી. એને આપણે જીવન નહીં કહીએ કે આ 50 વર્ષ આ વ્યક્તિ જીવ્યા, એમ નહીં કહીએ કે ઊંઘમાં જીવ્યા. એ કઈ જીવન છે? આપણી આ સ્થિતિ છે કે જે જીવન જીવી રહ્યા છીએ એ ઊંઘમાં જીવન જીવી રહ્યા છીએ. અને એ જીવન શું જીવન છે? જેમાં કોઈ જાગૃતિ જ નથી, કોઈ હોશ નથી. આવું બેહોશી વાળું જીવન છે. આ ઊંઘમાં જીવન જીવાય છે. એટલે ગૌતમ બુદ્ધે પણ એમના ભિક્ષુકમાં એક ભિક્ષુકને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે? અને ભિક્ષુકે કહ્યું કે 4 વર્ષની ઉંમર છે. અને હતા એ 84 વર્ષના. તો કે કેમ તમે 4 વર્ષ કહો છો? કે 80 વર્ષ સુધી તો ઊંઘમાં જ હતો, એને હું જીવન ક્યાં ગણું? આ 4 વર્ષથી જાગ્યો. જાગૃતિ માત્ર ભગવાન એટલી, જાગૃતિ એટલી કે તમે આમ ડગલા શરીરથી મંડાતા હોય, આ ડગલા મંડાતી વખતે તમને જાગૃતિ વર્તે કે આ જીવતો જાગતો ચૈતન્ય ભગવાન, એ ભગવાન જેણે આ ચૈતન્યપણાથી રાગના વિકલ્પ રૂપે ડગલું નથી માંડ્યું, ચૈતન્ય રૂપે ટકીને રહેનારો એવો ડગલા માંડતી વખતે આ જાગૃતિ ધર્મ છે. પોતાને ન ભૂલ્યો, આ પોતાને ન ભૂલ્યો ભગવાન, આ પોતાને ન ભૂલ્યો. આ પોતાને કેતા આ ચૈતન્યથી પરિપૂર્ણ ચૈતન્યનો રસ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્યો અને અખંડ એક જે આખો સિંગલ પીસ, એમાંથી એકમાંથી બે નહીં, એવી રીતે જે વસ્તુ બે મળીને બની હોય એ છૂટી પડે. આ વસ્તુ જે છે આ અહીંથી ઉપરથી નીચે પડે તો ટુકડા થાય. કેમ? કારણ કે એ કોઈનાથી મળેલું હોય, જેનું સંયોજન થયું હોય એનું વિસંયોજન થાય. આ મકાન નીચે પડી શકે કારણ કે એ પેલા જુદા જુદા હતા, રેતી અલગ હતી, ઈંટો અલગ હતી, એટલે એ છૂટા પડે છે. જે મળેલું હોય એ છૂટું પડે. આ હાથ કપાશે કારણ કે અનંત પરમાણુઓનું મિશ્રણ છે, આ મળેલું છે તો છૂટા પડે છે. જે અનેક થી એક થયું હોય એ એક થી અનેક થશે, પણ આ જે ભગવાન આત્મા જે અહીંયા બધે ફેલાયેલો એ અનેક થી એક નહીં, એ અનાદિથી એક છે. તેથી કરીને આ આંગળી કપાય પણ ભગવાન આત્મા બે નહીં થાય, કારણ કે બે થી એક થયો હોય એ એક થી બે થાય. આવું સ્વરૂપ છે ભગવાન, આવું નિરાળું સ્વરૂપ છે. એવો જે ધ્રુવ, એટલા માટે કીધું કે ચાલતી વખતે આ એકપણાની જાગૃતિ, એકપણાની જાગૃતિ. આ એકલાનો માર્ગ કીધો, એકલા માર્ગનો ભાવ. આ અહીંયા આવ્યા છો બધા આપ એક સાથે, અહીંયા બાજુમાં બધા બેઠા છો. પ્રવચન સાંભળવા માટે આવશે તો બધા બાજુમાં આવશે. અહીંયા બેઠા છે તો એ બાજુમાં બેઠા છે, બધાની સાથે, ટોળાની સાથે બેઠા છે. અને હવે એમ કહેવામાં આવે કે અંતરમાં જાઓ, તો અંતરમાં ટોળામાં નહીં જવાય, એ એકલાનો માર્ગ છે. એટલા માટે આ મોક્ષ માર્ગને એકલાનો માર્ગ કીધો, એ એકલાનો માર્ગ કીધો. આ એકલાના માર્ગનો ઊંડો ભાવ છે. આનો ભાવ એ છે કે આ ટોળું ત્યાં નથી, એકલાય જવાનું. તમે એમ સમજશો કે છોકરા છૈયા આ બધા જેટલા છે બધાને અહીંયા મૂકીને તે મોક્ષના માર્ગ પર આગળ જવાનું છે, એને સાથે લઈને નથી જવાનું. આ એકલાનો માર્ગ છે. અહીંયા એ કહે છે એકલાનો માર્ગ છે એટલે આ ભગવાન આત્મામાં અનંત કાળ વીત્યો ને જે રાગના ને દ્વેષના, ક્રોધ, માન, માયા, લોભ આ બધા જે ભાવો થયા, એવા અનંત ભાવો જે આ આત્મામાં અત્યારે ભરેલા પડ્યા છે, પણ જેના ઉપર દ્રષ્ટિ જાય છે, ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે જેના તરફ એની દ્રષ્ટિ જાય છે, ઉપયોગ જેમાં સ્થિર થાય છે, એ વિકલ્પો એક બાજુ રહી જાય છે. એકલું ધ્રુવ ચૈતન્ય તત્વ જે દ્રષ્ટિનો વિષય, એમાં જે ઉપયોગનું જવું
એને કહેવાય કે બસ આ એકલાનો માર્ગ છે. વિકલ્પના ટોળા ત્યાં નથી. એ જેનો આશ્રય લીધો છે ત્યાં વિકલ્પના ટોળા નથી. છોકરા છૈયા તો બહુ બહાર ગયા, એ તો દૂર ગયા. આવું સ્વરૂપ છે ભગવાન. આ ચૈતન્ય પ્રભુ, આ ચૈતન્ય પ્રભુ દૂરથી એ વિકલ્પોને જાણે છે, દૂરથી વિકલ્પને જાણે છે. દૂરથી વિકલ્પને જાણે છે એનો અર્થ આ થયો, દૂરનો અર્થ આ થયો કે જ્ઞાનનું જે ચૈતન્યપણું છે, આ જે આત્મામાં જે જ્ઞાન, એ જ્ઞાનનું જે ચૈતન્યપણું, રાગનો જે વિકલ્પ છે, ક્રોધનો જે વિકલ્પ છે, આનો ભાવ શું છે આ સમજવા જેવો ઊંડો એનો અર્થ છે કે જેવી રીતે આ જે વસ્તુ છે જળ વસ્તુ છે, ટેબલ ખુરશી વગેરે જે જળ પદાર્થો જે ભગવાન છે, એનામાં જ્ઞાન નથી, એને ખબર નથી કે હું કોણ છું. આ જે ખુરશી છે, ખુરશીને ખબર નથી કે હું કોણ છું. એમ ખુરશીને ખબર નથી કે હું કોણ છું. એવી રીતે આ જે ક્રોધનો જે વિકલ્પ ઉઠ્યો, ભાવ આવ્યો, એ ક્રોધના ભાવને ખબર નથી કે હું કોણ છું. એટલે ક્રોધના ભાવને પણ જડ કીધો, કારણ કે એ ભાવને ખબર નથી કે હું કોણ છું. હવે ખાસ વાત એ કે આ જે ક્રોધનો ભાવ જે જડ ભાવ અને આ જે જ્ઞાન જે ચેતન, જ્યારે જ્ઞાન જાણે છે કે જો ક્રોધ થયો, ત્યારે જ્ઞાન એને દૂરથી જાણે છે. નજીક જઈને જાણે તો આ જ્ઞાન કાં તો જડ બની જાય અથવા તો ક્રોધ ચેતન બની જાય. પણ દૂરથી જાણવાનો અર્થ કે ક્રોધ પોતાના જડપણાને છોડ્યા વગર જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાન પોતાના ચેતનપણાને છોડ્યા વગર ક્રોધને જાણે છે, એટલે દૂરથી જાણે છે. પણ અહીંયા ને અહીંયા થતું હોય આ ક્રિયા, ક્રોધે અહીંયા હોય, જાણવાનો અહીંયા, પણ આ દૂર થઈ ગયો, સુમેરુ પર્વતમાં જતો રહ્યો. આ ભાવ છે. એટલે મહારાજ સાહેબ છે ને, એક મહારાજ સાહેબ અમદાવાદમાં કહેતા હતા કે તમે જે આત્માની વાત કરો છો, આ તો બધું કે અમને આવડે છે, આ તો બધી અમને ખબર છે. એમ કે બધી ખબર છે. સારું ભાઈ, બધી ખબર છે, પણ ચૈતન્ય તત્વથી મહાન જગતમાં બીજું કઈ નથી. તરત જ એમણે લીધી નોટબુક અને પેન લીધી કે તોય લખી દઉં. આ નોટ્સ બનાવતા હતા ચાલુ પ્રવચન, કારણ કે ખબર છે તો નોટ્સ શું કામ બનાવો છો, પણ તોય બનાવતા હતા. પછી એમને વાત કરી કે જો ભાઈ, આ ખબરનો મતલબ શું છે ખબર છે? કે તમે જે કીધું કે મને ચૈતન્ય પરમાત્માની તમે જે વાત કરો છો એ ખબર છે, તો જ્યારે તમને ખબર છે ને તમે આ લખવાનો વિકલ્પ આવ્યો ને કે લાવ લખી લઉં કે ચૈતન્ય પરમાત્માથી મહાન આ જગતમાં બીજું કંઈ નથી. આવો જે તમને અંદરમાં ભાવ આવ્યો, લખવાનો ભાવ આવ્યો, આવું લખવાનો જે ભાવ અહીંયા આવ્યો, સુમેરુ પર્વતના જે પરમાણુઓ બહુ દૂર છે, એ પરમાણુની સાથે આ લખવાનો વિકલ્પ એટલો દૂરનો દેખાયો. આ ભાવ આવ્યો એ એટલો દૂરનો કે સુમેરુ પર્વતમાં પડ્યો છે. આ લખવાનો ભાવ આવે એમ નથી, ન આવે, પણ એટલો દૂરનો. અને અહીંયા એકલો ધ્રુવ ચૈતન્ય છે અને વિકલ્પ સુમેરુ પર્વતમાં છે. આ ક્રિયા વખતે આવું ભેદ જ્ઞાન વર્ત્યું. આ ભેદ જ્ઞાન જેને વર્તે એને ખબર છે આત્મા કોણ છે. આ ખબર છે. એની પેલા તો બસ સાંભળ્યું, રટ્યું, યાદ કર્યું. આ જાગૃતિ એક એક સમયે જાગૃતિ વર્તે છે. ભગવાન અહીંયા આ છે ને ચૈતન્ય તત્વ અહીંયા આવ્યું નથી હો. આ ચૈતન્ય તત્વ અહીંયા આવ્યું નથી. હવે આના ઉપરથી ખબર પડશે, આના ઉપરથી ખબર પડશે કે જેમ કીધું કે આ જે જ્ઞાન અને આ જે ક્રોધનો જડ એવો ભાવ
આ જ્ઞાનની અંદર ક્રોધનો ભાવ પ્રવેશ્યો નહીં, ક્રોધના ભાવમાં જ્ઞાન પ્રવેશ્યું નહીં. આવું જે દૂર, એટલે કે ક્રોધ જ્યાં થાય છે ત્યાં ચૈતન્ય નથી. એટલે આનો ભાવ સમજવો કે અહીંયા જે તમે દેખી રહ્યા છો ત્યાં હું નથી, હું નથી ત્યાં. કારણ કે જળની અંદર ચેતન ક્યાંય નથી, ત્યાં હું ક્યાંય નથી. આટલું ભેદ અંતરથી છૂટું પડેલું ભેદ છે. ભગવાન આ અનુભવથી નક્કી થાય હો. કારણ કે અનુભવ પ્રમાણથી મહાન જગતમાં બીજું કોઈ પ્રમાણ નથી. અનુભવથી મહાન બીજું કોઈ પ્રમાણ નથી. ચૈતન્ય જે પણ વિકલ્પ રાગના ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે એ આત્મામાં ઉત્પન્ન થાય છે, પણ ચૈતન્યની સત્તાની બહાર છે. એમ આ ચૈતન્ય સત્તાની બહાર છે. એટલે એમ કીધું કે આ ચૈતન્ય રૂપી મહેલના આંગણામાં થવા વાળા ભાવ છે, એને આંગણામાં થવા વાળા ભાવ કીધા. એટલે એને તમે બિલકુલ દૂરના નહીં સમજતા, બીજા જેમ રસ્તા હોય એવાય નહીં સમજતા, આંગણામાં કીધા. આંગણામાં. આને ચૈતન્ય મહેલની અંદર નથી થયા, ચૈતન્ય મહેલના આંગણામાં થયા છે. અને આંગણાના માલિક આપણે નથી હોતા, આંગણાના માલિક આપણે નથી. એવી રીતે આ રાગ દ્વેષના ભાવ છે એનો સ્વામી હું નથી. આ ક્રોધમાન માયાલોભનો સ્વામી હું નથી, આંગણાના માલિક આપણે નથી. પણ તેમ છતાંય તે આંગણું આપણે ચોખ્ખું કરીએ છીએ. એવી રીતે આ ભાવને દૂર કરવાના છે, ભલે આપણે એના માલિક નથી. અને આંગણાને ચોખ્ખું કરવા માટે ત્યાં તો આંગણામાં જવું પડે. અહીંયા તો મહેલની અંદર રહીને આંગણું ચોખ્ખું થાય છે. ચૈતન્ય મહેલમાં જે રહે છે એનું આંગણું ચોખ્ખું થાય છે. રાગ દ્વેષના ભાવ એને સહજ રૂપે છૂટી જાય છે. આવું સ્વરૂપ છે. એવી ધારા, ચૈતન્યની ધારા ભગવાન વર્તે. જાણ્યું અજાણ્યું થાય એની તૈયારીમાં રહેવું, એની તૈયારીમાં રહેવું. જેટલું પણ જાણે છે એનાથી એટલો ઉદાસીન એટલો ઉદાસીન હોય. એક સમયમાં જે ઘટના ઘટે એ કેવું થાય કે અરે આમ અજાણ્યું, અને અંતરથી ભાવથી આ વાતને ગ્રહણ કરવી. અનાદિની મોહ વૃત્તિ પડી છે, વારંવાર સાંભળવાથી એ મોહ મોળો પડશે. ભલે પહેલી વારમાં પરિણામ ન આવે, અંદરમાં કાર્ય ચાલતું રહેશે. કચ્છમાં જ્યારે ભૂકંપ થયો, એ ભૂકંપ થયાના બીજા દિવસે છાપામાં આવ્યું હતું. અને છાપામાં એનું ટાઇટલ એ હતું, પહેલા જ પાને, એક હતું ભુજ, એમ એનું ટાઇટલ હતું. એક હતું ભુજ હતું, હવે ન રહ્યું. ઇન્ડોનેશિયામાં સુનામી આવ્યું હતું, એના બીજા દિવસે છાપામાં આ જ હતું, એક હતું બાંદા છે. હતું, હવે ન રહ્યું. કેવો ઝટકો લાગે છે આ વાંચે તો. એક હતું, અરે કાલે તો હતું, આજે ન રહ્યું, હતું થઈ ગયું. ભગવાન અહીંયા આટલા લોકોના ટોળાની વચ્ચે પત્ની, છોકરા, પરિવાર, આ બધું મકાન, ગાડી, ફેક્ટરી, ઓફિસ, આ બધું આગલી ક્ષણે એ થઈ જશે કે એક હતું આ બધું. એક હતું આ બધું. ભગવાનને આનાથી કોઈ જગતમાં બચ્યું નથી. તેથી કરીને આ બધાની વચ્ચે રહીને જે એ બધાની વચ્ચે નથી એવો જે ચૈતન્યનો જેણે આશ્રય લીધો છે, એવો ચૈતન્ય તત્વનો ભગવાન જેણે આશ્રય લીધો અને હતું એના પેલા તેણે હતું કરી દીધું. એ હતું થાય એ પ્રકૃતિ કરી દે, એને મોત આવીને હતું કરી દે એના પેલા તે એને હતું કરી દીધું. અને શું હતું ખબર છે? અનુભવ થાય ત્યારે પછી આ પૈસા હવે મારા નથી. શું? પૈસા મારા નથી. જેમ અત્યારે હવે ભુજ નથી, ભુજ હતું, હવે આ પૈસા મારા નથી. પૈસા મારા હતા એમ નહીં,
અનુભૂતિ થાય ત્યારે આ પૈસા મારા છે નહીં, હતાય નહીં ને થવાનાય નથી. કારણ કે ચૈતન્યને અનુભવ્યો એમાં તો ત્રિકાળ અનુભવમાં આવ્યો ચૈતન્ય, અને ત્રણેય કાળનો ચૈતન્ય જે અનુભવાયો અને દેખ્યું કે ત્રણેય કાળમાં ચૈતન્યની અંદર તો કાંઈ નથી, એવો અનુભવ ત્યાં થાય છે. એટલે એમ નહીં કે હવે આ મારું હતું ને હવેથી આજથી મારું નહીં, એનું નામ સમ્યક દર્શન નથી. ત્રણેય કાળમાં આ મારું હતું નહીં, છે નહીં, થવાનું નથી, એવો સ્વભાવથી ભેદ જ્ઞાન સહિતનો આ અનુભવ છે. આ અનુભવ છે. કોણ પ્રમાણ કરશે, કોણ સિક્કો મારશે, કોઈની રાહ નહીં જોતા. તમે જ્ઞાની થયા, તમને કોણ કહેશે તમે જ્ઞાની? જ્ઞાની માટે કઈ પંચાયતમાં ચૂંટણી નથી થતી કે મતદાન આપે અને મત આપીને પછી નક્કી કરે જેને વધારે મત મળ્યા એ જ્ઞાની. તમે તમારો નિર્ણય તમે કરી લીધો. તમે અંતરમાં અનુભવ જે કર્યો છે એ અનુભવ એવો છે કે પૂર્વે ક્યારેય નહીં થયેલો અનુભવ થતા આ દેહની સત્તા જે છે એક સમય માટે આ દેહની સત્તા અહીંયા હોય, આવું છે ચૈતન્ય. એ દેહની સત્તામાં હોય પણ દેહની સત્તામાં ન હોય. એટલે કે આ આત્માનું આ દેહના પરમાણુની સાથે રહેવું હોય. આટલી દૂરી વર્તે, આ દૂરી વર્તે. તમે ત્યાં નથી. પછી એ કોઈ પતિ પત્નીને તમે બારીમાંથી જોયા, કોઈ પતિ પત્ની જઈ રહ્યા છે, કોઈ પતિ પત્નીને તમે દેખ્યા કે જે રસ્તા પરથી જઈ રહ્યા છે, અને તમે એ પણ દેખ્યું કે મેં ખાલી બારીમાંથી જોયું છે, એમાં જે પત્ની જઈ રહી છે એ હું નથી ને પતિ જઈ રહ્યો છે એ હું નથી, હું તો બારીમાંથી જોઉં છું. એ જે ઘટના તમે દેખી, આ જ ઘટનાને હવે કે તમે તમારી પત્ની સાથે કે તમારા પતિ સાથે હવે રસ્તા પરથી જઈ રહ્યા છો, તમને એ જાગૃતિ વર્તે કે આ કોઈ પત્ની પતિ, આ પતિ પત્ની કોઈ જઈ રહ્યા છે, અને મેં તો દૂરથી આ ચૈતન્ય એ દૂરથી એને દેખનારો છે. આમાં બેમાં હું ક્યાંય નથી. આ સાથે ચાલતા ચાલતા એ દેહની જે જવાની ક્રિયા થતી હોય, આ દેહની ઉઠવાની બેસવાની એ બધી ક્રિયા થતી હોય, એ ક્રિયાઓના કાળે જેને અંતરની ચૈતન્યની જાગૃતિ વર્તે છે. આ માર્ગ છે ને બહુ અઘરો માર્ગ લાગે છે, ઓછાને રૂચે છે. એનું કારણ એ છે ને, કારણ કે આમાં અનાદિનો દેહ સાથેનો જે મમતાવાળો જે ભાવ, એ ભાવ ઉપર સીધા ફટકા પડે છે. એટલા માટે અને અંતરમાં આને તો હજી ઇન્દ્રિયોના વિષયોમાં જ તે હજી આગળ 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 છે. એટલા માટે આગ અંદરમાં લાગી છે ને બહારમાં ઓલવવાની કોશિશ કરી છે. આગને બહારમાં ઓલવવાની કોશિશ કરી છે. આ જે વિચાર ચાલશે ને એ વિચારનું પછી એક પરિણામ એવું આવશે. વિચાર ચાલશે. સવારથી આવું થાય કે ઘરમાં આ છે ને છોકરાઓ પર ગુસ્સો આવે છે, છોકરાઓ તોફાન મસ્તી કરે છે. મહેમાન આવ્યા છે ઘરમાં, એટલે મહેમાનની સામે તો બોલી શકાતું નતું, પણ ઈશારો કર્યો કે જો મહેમાનને જવા દે, પછી જો તને જોઉં. હવે આવો ક્રોધ આવે છે, કેટલી તોફાન મસ્તી કરે છે, પણ કઈ કરતા નથી, કઈ કરતા નથી. મહેમાન જતા રહ્યા, સવારના તો એટલી તોફાન મસ્તી કરી કે 100 રૂપિયાનો ગ્લાસ હતો એ ગ્લાસ તોડી નાખ્યો, પણ કઈ નહીં કર્યું. અને સાંજના મહેમાનના ગયા પછી સ્ટીલનો ગ્લાસ પાણીથી ભર્યો તો ઠોકર લાગીને પાણી ઢળ્યું, છોકરાને એટલો માર્યો. આ માર્યો ને, આ ચિત્તની વૃત્તિનું આ સ્વરૂપ એવું છે.
આ માર્યો છે તો કે આ કેમ માર્યો? આ સવારનો બધો જે ભેગો થયેલો હતો એ નીકળ્યો છે. આ ભેગું થયેલું નીકળ્યું છે. ચાલતું હતું પણ એટલું ત્યાં જોર નહોતું, એટલું જોર નહોતું અંદરથી આવતું, એટલું જોર નહોતું આવતું. મહેમાન હતા ને એટલે જોર એવું નહોતું આવતું. એટલા માટે પણ એ સવારનું જે અંતરમાં ચાલતું હતું એ નકામું નથી ગયું. એ તો બધું ત્યાં કામમાં આવ્યું છે. બસ આ જ રીતે તમે ગયા વખતે પ્રવચન સાંભળ્યું હતું, આજે પ્રવચન સાંભળ્યું, તમને એમ લાગે કંઈ થતું નથી, પણ જે સમયે આત્માની અનુભૂતિ થશે ત્યારે એની પેલા બધું સાંભળેલું બધું એક સાથે ભેગું થયેલો એવું એનો ઝટકો છે. આ અનુભૂતિનો જે એક આ જે ભાવ અંતરથી જે અનુભૂતિ પ્રગટ થાય છે એની પહેલાના અસંખ્ય સમયોનું આ જે અંતરનું વિચાર 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 એ એમાં પરિણમી જાય છે, એમાં પરિણમે છે. એક ક્ષણ પણ ભગવાન નિરાશ થવાની જરૂર નથી. ખાસ એ કે એની દિશા બરાબર હતી કે આને મારવો છે, બીજી કોઈ દિશા નહીં. એક લક્ષ્ય બાંધી દીધું. એક વાર જો મહેમાન જાય એટલે એક વાર દિશા સાચી પકડી કે ચૈતન્ય ચૈતન્ય. અને છે ને આ ધારા એવા પ્રકારની ચાલે છે એટલે કીધું કે અત્યારે તમને જે ક્રોધનો ભાવ આવ્યો જેમ ફિલ્મના અંદર દેખીએ છે, એમ ફિલ્મમાં દેખીએ છે એવું જ છે. જે છોકરાઓ એમ છે ને જે છેલ્લી ઘડીએ જે કહે ને માં એમ કે બેટા તું આને છોડતો નહીં, આણે આપણા બાપ દાદાનું બહુ બગાડ્યું છે, આમ કર્યું છે, આમ કર્યું છે, અને તું બદલો લેજે. અને એમ કરતા તે ત્યાં આત્મા નીકળી ગયો. આવતા ભવમાં એ જેનો બદલો લેવાનું કીધું એને તો નામ ગામ ઠામ કાંઈ યાદ નથી, પણ આ બધા ભાવ વિકારો કેટલા કેટલા વેરના ભાવો સાથે લીધા એમ. અને ખાસ વાત એ છે કે એ ત્યાં યાદ નથી આવ્યો, પણ ત્યાં જ્યાં જન્મ થયો છે એક ધારા એવા પ્રકારની હોય છે કે ભલે ક્ષેત્ર બદલાઈ ગયું, સંયોગો બદલાઈ ગયા, પણ એ જે ભાવ છે એ ભાવ કોઈ બીજા ઉપર નીકળે છે. જેમ પેલી રીતે કે પતિ છે એ સ્કૂલમાં શિક્ષક છે અને પત્ની ઘરમાં ગૃહિણી છે. પતિ કહે કે જમવાનું બનાવી દે, પત્ની કે ના મારે પૂજા કરવાનો ટાઈમ થયો છે. તો કે બનાવી દે, મારે નિશાળે જવું છે. તો કે ના હું તો પૂજા કરવા જઈશ. પતિ અંદરના રૂમમાં જાય છે. પત્નીને એમ થયું કે લાવને હવે આટલું કહે છે તો જમવાનું બનાવી દો. પત્નીએ જમવાનું બનાવીને ટિફિન તૈયાર કરીને રાખ્યું. ટિફિન લઈને બહાર આવી ત્યાં તો પતિ તો નીકળી ગયા હતા. હવે પતિ ઉપર એટલો ગુસ્સો આવ્યો, પણ પતિ છે જ નહીં સામે, પોતાના છોકરા હતા, છોકરાને મારવાનું ચાલુ કરી દીધું. તો પતિ નથી પણ એ ક્રોધ ક્યાંક તો કાઢવો ને, છોકરાએ કંઈક ભૂલ કરી તરત મારવાનું ચાલુ કરી દીધું. અને પતિને પણ ક્રોધ છે પત્ની ઉપર કે જમવાનું બનાવીને આપ્યું નથી. હવે છોકરા પોતાના નથી પણ બીજાના તો નિશાળમાં આવ્યા હતા, કોઈકના તો મળ્યા. નાની નાની ભૂલ કાઢી બોલો લેસન લાવ્યો કે નથી લાવ્યો, આટલું લેસન નથી લાવતો, ચલ ચાલુ કરી દીધું. આનો કહેવાનો મતલબ એ છે કે ઘરથી પતિ ત્યાં નિશાળે જાય એ પતિની જગ્યા બદલાઈ ગઈ. આ ધારા એની ક્રોધની એ સાથે સાથે રહી. અને ત્યાં એવી રીતે ભગવાન જેટલા વિકારો છે ને, અહીંથી આ દેહ છૂટ્યો, પતિ છૂટે, પતિ છૂટે, પત્ની છૂટે, છોકરા છૂટે, સગા સંબંધી છૂટે, એ ભાવો બધા લઈને જાય છે અહીંથી. એ એવી જ રીતે જતા રહે છે. એક જેમ કોઈ ફરક નહીં પડ્યો. સંયોગો બહારના બદલાઈ ગયા, એના એ જ ભાવ. અને આવું સ્વરૂપ છે કે આ તો ખતરનાક સ્વરૂપ કહેવાય. ખતરનાક ન કહેવાય, ધન્ય છે આ સ્વરૂપ. કારણ કે જે ચૈતન્યમાં જે ડૂબેલો એને આ જ ધારા રે. ચૈતન્ય ચૈતન્ય બીજે જ્યાં જન્મે ત્યાં જન્મે, એક ચૈતન્ય સિવાય બીજું કઈ નથી ત્યાં. આ સ્વરૂપ તો ધન્ય છે, નહીં તો અહીંની સાધના અહીંયા રહી જાત. અજ્ઞાનીને ગડબડ લાગે, કારણ કે એને પાપમાં જીવન વિતાવવું છે. એને એમ લાગે આ સ્વરૂપ બરાબર નથી. સંસારનું જેને ધ્યેય છે એને આ સ્વરૂપ રૂચતું નથી. અને જ્ઞાની કે છે ધન્ય છે આ સ્વરૂપ. નવો એકડો ઘૂંટવાનો નથી ત્યાં પછી. અહીંયા જે આ એક ભગવાન આત્મા જે અહીંયા કોતરાયો છે એ ધારા રૂપે ત્યાં, કારણ કે બદલાયું જ કઈ નથી. આ તો બદલાયું એના માટે છે, બદલાયું તો એના માટે છે જેને 12માં દેખ્યું. એમ 12માં દેખ્યું છે.
બારમાં દેખ્યું છે એના માટે બદલાડો છે. એને આવું સ્વરૂપ છે. વિમાનમાં બેઠા પછી ઉપર આકાશમાં ગયા. પહેલા તો આ નાનું એવું જે મકાન ને દુકાન ને ઘર ને એટલું જ દેખ્યું હતું. આ વિમાનમાં ઉપરથી દેખે એકવાર તો ખબર પડે કે ઓહો દુનિયા તો જો કેટલી વિરાટ છે. આ વિરાટ અસ્તિત્વ, કેટલું વિરાટ અસ્તિત્વ દુનિયામાં. અને આ ક્યાં 500 સ્ક્વેર ફીટ ને 1000 સ્ક્વેર ફીટ એના તે મકાનની અંદર બસ આઠ મારો, હું આનો માલિક, હું આનો માલિક. કોઈ અહીંયા પગ ન મૂકી શકે, આનો સ્વામી થઈ ગયો. વિરાટ અસ્તિત્વની બરાબરીમાં આ જે મળ્યું એમાં જે એટલો ગુથાઈ ગયો, આ આટલું છે એનો મતલબ આ સમજો. વિરાટ અસ્તિત્વને ભૂલીને આટલા એવા અસ્તિત્વની અંદર જે તન્મય થઈ ગયો કે થોડું આ સ્થિતિ અજ્ઞાનીની છે કે વિરાટ અસ્તિત્વ જે છે ત્રિકાળ એટલે વિરાટ, ત્રિકાળ અસ્તિત્વ જે ભગવાન આત્માનું, એ અસ્તિત્વને તો ભૂલીને એક સમયનો જે વિકલ્પ આટલું એને જ પોતાનું સ્વરૂપ માની બેઠો કે આ હું છું. આ વિરાટ અસ્તિત્વને ભૂલીને એક સમયના અસ્તિત્વ વાળા વિકારની અંદર એ તન્મય થયો છે. ખાસ વાત એ કે વિમાનમાં એ ઉપર જાય જ્યાં સુધી એ બારી બંધ છે, વિમાન આકાશમાં છે. આકાશમાં ગયા પછી તમે ક્યાંક તો છો, કોઈ દેશની ઉપર છો, પણ કયા દેશમાં છો કે બહાર જોઈએ તો ખબર પડે અને જોઈએ તો પણ ન ખબર પડે એવી ત્યાં સ્થિતિ છે. અને કદાચ વિમાન ઉતરે અને ઉતર્યા પછી પણ બારી ખોલીને જોયું નહીં, ખબર નથી ક્યાં પહોંચ્યા છે. એટલે બહારનું જેનું દ્રષ્ટિ બહાર જતી જ નથી, તો બહારમાં ક્યાંક તો હોય છે પણ ક્યાંક હોવા છતાં પણ એ કોઈ જગ્યાએ નથી. એ વિમાનની અંદર છે, બીજે ક્યાંય નથી. ચૈતન્યની અંદર જે અંતરમાં, ચૈતન્યની અંદર જે ડૂબકી લગાવે છે એ મુંબઈમાં નથી ને અમેરિકામાં નથી ને ભારતમાં નથી ને ભરત ક્ષેત્રમાં નથી ને વિદેશ ક્ષેત્રમાં નથી. ચૈતન્યની અંદર છે એ તો બહારથી હવે બસ બધું પેક થઈ ગયું. હવે તો એકલું ચૈતન્ય, એને રાગ દ્વેષના વિકલ્પો નથી ને દેહ પણ નથી. હવે ચૈતન્યની બહાર ક્યાંય નથી. આ છે ભગવાન. હે ત્રણ લોકના નાથ ભગવાન, એક ક્ષણ માટે આવી જે અનુભૂતિ કે બહાર ક્યાંય ગયો નથી. એટલે ગાડીનું કીધું કે એક ગાડી જે છે જે ચાલતી હોય 10 કિલોમીટરની સ્પીડે અને બીજી ગાડી ચાલતી હોય પણ 10 કિલોમીટર પર અવરની સ્પીડે, બે ગાડી ચાલી રહી છે. મારુતિ, મર્સિડીઝ, કોઈ પણ ગાડી ચાલે છે, પણ બેના ડ્રાઈવરે કેટલી સાવધાની રાખવી પડે છે. આ ડ્રાઈવરને પણ સાવધાની કે કદાચ આ ગાડી જો આ બાજુ ન આવી જાય, આ ડ્રાઈવરને સાવધાની કે આ બાજુ ન આવી જાય, એક્સિડન્ટ ક્યારેક ન થઈ જાય. આ 10 કિલોમીટરની સ્પીડ વાળી એમાં સાવધાની રાખવી પડે. પણ 100 કિલોમીટરની સ્પીડ હોય અને બે ટ્રેન પાસેથી પસાર થતી હોય, બંને ડ્રાઈવર નિશ્ચિંત છે. કારણ કે શ્રદ્ધા છે કે આ ટ્રેન અહીંયા નહીં જાય ને આ ટ્રેન અહીંયા નહીં જાય. બંને પોતાની મર્યાદાને ઓળંગવાની નથી બંનેની. અને એવી જ રીતે પર્યાયની ગતિ 100 કિલોમીટર નહીં, એ તો પ્રતિ સમય એવી રીતે વહી રહી છે. એક બાજુ વિકલ્પ વાળી ટ્રેન અને એક બાજુ છે આ ચૈતન્ય જ્ઞાનની આ પર્યાય, અને એક શ્રદ્ધા છે જ્ઞાનીને કે આ વિકલ્પ વાળી અહીંયા નહીં આવે, અહીંની વિકલ્પમાં નહીં જાય. બંને ચાલતી હોય આટલી તીવ્ર ગતિ, પણ સ્વભાવથી ઓળખી લીધું છે કે આ અહીંયા નહીં ને એ અહીંયા નહીં, કે આ ટ્રેન જે જઈ રહી છે અહીંયા પ્રવેશવાની નથી. તમે ટ્રેનમાં સફર કરતા હો, ટ્રેન પાસે જતી હોય, તમને ખાતરી છે કે એ ટ્રેન અહીંયા પ્રવેશવાની નથી. અને એ ખાતરી પણ ત્યાં સુધી છે કે એ ટ્રેન અહીંયા પ્રવેશવાની નથી. આ પણ ક્યારે ખબર પડે? બારી ખુલ્લી હોય તો. એમાં બારી બંધ કરી દીધી, હવે કઈ ટ્રેન અમને ખબર નથી, ચાલતી હોય તો ચાલતી હોય. અંતરમાં જ્ઞાનીને શુદ્ધોપયોગના કાળે વિકલ્પો, કર્મના ઉદયગત અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ચાલતા હોય તો ચાલતા હોય. અંદરમાં જ્યાં દ્રષ્ટિ ગઈ પછી એની ખબર નથી કે શું ચાલે છે. એવો ચૈતન્યનો અનુભવ છે.
ભગવાન આ ચૈતન્ય અનુભવ છે. હે આ તો છે ને, આ તો આપણે મળ્યા છીએ ને એ કોઈ કર્મના ઋણાનું બંધ છે. અમે તો થોડા દિવસમાં સિદ્ધશિલા પર બિરાજમાન થઈ જશું. આ તો કર્મના ઋણાનું બંધ છે. અમારા કર્મના તમારી સાથેના ઋણાનું બંધ છે. એ ઋણાનું બંધ અમારા નથી, કારણ કે કર્મના ઋણાનું બંધ છે ને આ કર્મના. અને કર્મ જે ભાવથી બંધાયા હતા, બંધાણા હતા ત્યારે તો આ ઉદયમાં આવ્યા. બંધાયા જ ન હોય તો ઉદયમાં આવે જ કેવી રીતે? અને બંધાણા હતા કોનાથી? વિકલ્પથી, રાગથી. એ વિકલ્પ પણ જયારે મારા નહીં તો બંધન મારું ક્યાં થયું? બંધન મારું નહીં તો ઉદયમાં આવીને જે ઋણાનું બંધ એ પણ મારા નહીં, બારી બંધ થઈ જાય છે ત્યાં. કારણ કે વિકલ્પ જ મારા નહીં તો બહારનું તો દૂર, કઈ નથી. કોઈ ઋણાનું બંધ ત્યાં નથી. ત્યાં ચૈતન્ય સિવાય બીજું કઈ નથી. ચૈતન્ય તત્વ સિવાય બીજું કઈ નથી. ભગવાન સાહસ, સાહસ જોઈશે. ભાવનાઓમાં વહી નહીં જતા. આવું વહેવાનું ઘણી વાર થશે. આ ચૈતન્યની વાત તો સાચી, પણ મારો આ એકનો એક દીકરો વહેવાનું એવું થશે. વચ્ચે એવા સાધના માર્ગમાં ખેંચાઈ જવાની ઘણી સ્થિતિઓ થશે. પણ જાગૃતિ એ વર્તે કે પ્રભુ અનંત અનંત દેહને ધારણ કરીને આવી રીતે તો અટક્યો તો એનો ખેદ વર્તે. અંદરમાં ખેદ વરત છે તો એ છૂટશે. આ ખેદ વરત છે તો એ છૂટશે. આ ખેદ વર્તે, એટલો ખેદ વર્તે કે ભગવાન આ વિકલ્પ, જ્યારે બધા જ વિકલ્પો આવ્યા, એક બધા વિકલ્પો આવ્યા, એક વિકલ્પ બાકી નથી રહ્યો. કેટલું આ મોટું કામ છે હો, બહુ મોટું કામ. આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું જે મિશન છે એ 4 નવેમ્બરના પૂરું થવાનું છે. 150 વર્ષ કૃપાળુદેવને થશે. 4 નવેમ્બર 2017 સાલ. આજથી 930 દિવસની વાર છે. આ 930 દિવસની વાર છે. 142 દેશમાં આત્મસિદ્ધિ પહોંચશે. 142 દેશમાં, 142 દેશમાં ત્યાંની ભાષામાં આત્મસિદ્ધિ પહોંચશે. કેવા વિકલ્પ આવે છે ભગવાન! આ વિકલ્પમાં અમે ક્યાં આમાં અટક્યા? અત્યારે તો વનની ગુફામાં ને પહાડની ટોચ પર ક્યાં હોઈએ, અહીંયા ક્યાં અટક્યા? ખેદ વર્તે કે આમાં ક્યાં અટકી ગયા અમે. આ કામ ઉત્તમ નથી. ચૈતન્યથી ઉત્તમ જગતમાં બીજું કઈ નથી. આ તો આ ક્યાં અટક્યા છીએ. જેટલો બને એટલો ખેદ વર્તે તો આ બધું છૂટશે. ખેદ વર્તે, વહે નહીં ભાવનામાં, મહિમાથી. કારણ કે ભવભવમાં જેમ કીધું કે આ છોકરાના લગ્ન થાય, લગ્ન નહીં કર્યા. છોકરીના લગ્ન થઈ જાય, શું નહીં થયા? અનંત વાર આ બધું થયું. તો આવા જે ભાવ કે ધર્મનો પ્રચાર થાય ને આવા વિકલ્પે કેટલી વાર આવ્યા. આવા વિકલ્પે કેટલી વાર આવ્યા ને આ વિકલ્પમાં વહી ગયો એટલે તો અંતરમાં પામ્યો નહીં. એટલે અંતરમાં પામ્યો નહીં. સમજાણું? કારણ કે અંતરમાં અજ્ઞાની હશે તો એ સ્થિતિ વર્તે છે, કારણ કે એના અંદર વહેવાનું થાય, વહી જાય. એને એમ થાય કે ખેદ વર્તે અંતરમાં કે આમાં ક્યાંય. એક ચૈતન્ય. રાજસ્થાનમાં જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે ત્યાં આવ્યા હતા મહાવીર જયંતિના દિવસે ચિત્તોડગઢમાં, અમારો મહાવીર જયંતિનો કાર્યક્રમ હતો. ત્યારે એમણે ભાષણમાં પછી એક વાત કહી કે એમની દ્રષ્ટિએ વાત બહુ સરસ કહી હતી, પણ થોડી સુધાર કરવાની જરૂર લાગી. એટલે બીજા દિવસની જે સ્પીચ હતી એમાં થોડો સુધાર કર્યો. એમણે કહ્યું કે અત્યારે દુનિયામાં જે પહેલા નંબર ઉપર જે ધનપતિ છે કે બિલ ગેટ્સ છે. હવે એમનું નામ આટલું પ્રખ્યાત છે, પણ આજથી 10 વર્ષ પહેલા જેની પાસે ધન હતું દુનિયામાં પહેલા નંબર પર, એ કોણ હતા? 15 વર્ષ પહેલા જેનો પહેલો નંબર હતો એ કોણ હતા? 20 વર્ષ પહેલા જેની પાસે ધન હતું અને પહેલો નંબર હતો એ કોણ હતા?
નામે યાદ નથી, પછી 10-15 વર્ષમાં ભૂલાઈ જાય છે પહેલા નંબર ઉપર કોણ હતું. એ કે જેની પાસે પહેલા નંબર ઉપર ધન હતું, વધારે ધન હતું, એના નામ તો આપણે 15 વર્ષમાં ભૂલી જઈએ છીએ. પણ મહાવીર ભગવાનનું નામ જેમણે ધન છોડ્યું છે, વૈભવ છોડ્યો, એમના નામ તો વર્ષો સુધી યાદ રહી છે. રાખે છે એના નામ તો ભૂલાઈ જાય છે, છોડે છે એના નામ યાદ રહે છે. બીજા દિવસે અમે કીધું, છોડે છે એવા છોડનારાના નામ પણ આ 24 જ યાદ રહે છે. ભૂતકાળની 24 કોને ખબર છે? એની પેલા પણ જેને છોડ્યું હતું એની કોને ખબર છે? એટલે જેવી રીતે એ ધનપતિ જે છે એ મહાન નથી, એવી રીતે આ છોડીને જે ગયા એ પણ મહાન નથી. મહાન તો એ છે કે જેણે ગ્રહણ જ નથી કર્યું એવો આ ચૈતન્ય પરમાત્મા, એનાથી મહાન જગતમાં કોઈ નથી. એવો ત્રિકાળી ધ્રુવ જે છોડતો નથી, ગ્રહણ કરે તો છોડે, એવો જે ચૈતન્ય સ્વભાવ, આ મહિમાવાન છે જગતમાં ભગવાન. એવી ધ્રુવતાની જોર, આ જોર જેને અંતરમાં વર્તે. ભગવાન ધન્ય છો, આપ ધન્ય છો. અહીંયા કોઈ જાદુગરી નહીં કરીએ, અમે કોઈ ચમત્કાર નથી કરવા. કહેતા હતા ને તમે, માંગીલાલજી કહેતા હતા, ધારે ને તો 10,000 લોકોની ભીડ ભેગી કરી, અહીંયા એવા ચમત્કાર કરીએ. દેવલાલીમાં જે કર્યા હતા એવા ચમત્કાર તમે 200 અવધાન કરવા છે, અહીંયા કરીએ. આ જાદુગરીના ખેલ છે, આ જ્ઞાનના પ્રકારો છે, આ જાદુગરી છે. અમે તમારા જેવા વિરલા કે જેને આ જાદુગરીમાં રસ નથી, એકલો ચૈતન્ય જ જેને રૂચે છે. એટલે કીધું ભગવાન હવે તો આ શ્વાસ ચાલે તો પણ ચૈતન્ય માટે, અંદર લોહી વહે તો પણ ચૈતન્ય માટે, આંસુ વહે તોય ચૈતન્ય માટે, ને દેહમાં પરસેવો છૂટે તોય ચૈતન્ય માટે, જાગીએ તોય ચૈતન્ય માટે, ને ઊંઘીએ તોય ચૈતન્ય માટે, જીવીએ તોય ચૈતન્ય માટે, ને મરીએ તોય ચૈતન્ય માટે. આજે ચૈતન્ય, કાલે ચૈતન્ય, અનંત કાળ ચૈતન્ય. આ એક જ જેનું ધ્યેય, ધન્ય છે આવા જીવો જેને આ એક જ ધ્યેય છે. અને ખેદ વર્તે એ સિવાય જેટલી પર્યાયમાં મલિનતા છે એનો ખેદ વર્તે સહેજે છૂટશે. ખેદ તો વર્તે. મહિમા ભાવ એવો ન આવે. ચૈતન્ય તત્વથી મહાન આ જગતમાં બીજું કઈ નહીં. આ જાગૃતિ વર્તે એટલે આ કાર્ય તો એની રીતે થશે, અને થવાના હોય એ રીતે જ થાય છે, સહજ રૂપે. એટલે ગઈકાલે કીધું ને, એ દેશમાં જ્યાં પગ મૂક્યો તો એક જગ્યા પર એક માણસની ઓળખાણ નથી. અજાણ્યો દેશ છે. આત્મસિદ્ધિની લાઇબ્રેરી માટે આત્મસિદ્ધિને મૂકવું છે, પૂછપરછ કરીએ છીએ. એટલે પૂછપરછ કરી એક દેશની અંદર લાઇબ્રેરીમાં હોટલના મેનેજરને પૂછ્યું કે અહીંયા લાઇબ્રેરી છે તો આ દેશની અંદર એવી રીતે કે આ છે, પણ શું મૂકવું છે? મેં વાત કરી કે ત્યાં અમારું આ એક આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, છુટકારા ઉપરનું એ વાત કરી. મોક્ષ છે એટલે સીધો અર્થ છુટકારો. માં ઉકલવા ડરી એ નહીં, આ છુટકારો મારે જોઈએ છે. એને વાત કરી કે હે હું છૂટી શકું? હા તમે છૂટી શકો, એનો ઉપાય આમાં લખ્યો છે, મને બતાવો ને. પછી એ બેઠા. પછી સંતોષની વાત આવી કે સંતોષ છે તો શાંતિ છે. હવે એના નોકર વધારે પગાર માંગતા હતા, હોટલમાં કામ કરવા વાળા. તો કે એક કામ કરીએ, બધા નોકરોને બેસાડી દઈએ તો પગાર વધારે ન માંગે. તો સંતોષ જ સુખી થવાનો ઉપાય છે, એના ઉપર વ્યાખ્યાન રાખ્યું. બધો સ્ટાફ બેસાડ્યો. પછી કે આજે ગેસ્ટ જે રોકાણા છે ને એને બધી ફેસિલિટી બહુ વધારે જોઈએ. આજે એક કામ કરીએ, જેટલા હોટલમાં રોકાણા બધાને રાત્રે ભેગા કરીએ અને બોર્ડ લગાવ્યું કે જેને આવવું હોય, કોઈને ફોર્સ નથી, આવવું એ આવે. એનાથી બીજી હોટલ વાળાને ખબર પડી, એ જગ્યાએથી બહાર જવાનું જયારે થયું
ત્યારે એરપોર્ટ પર 200 જણા છોડવા માટે આવે છે. અંદર પ્રવેશ કર્યો ત્યારે કોઈ ઓળખીતું નથી. કાળ એનો પાક્યો. હા, કાળ એનો પાક્યો. જેનો કાળ પાકે છે એને મળે છે. આ તો કઈ કર્યું શું? કઈ નહીં કર્યું શું? કઈ નહીં. એટલે ધન્ય છે આ પરમાત્માઓ, ભવ્ય આત્માઓ. અમે તો એટલું જાણીએ છીએ કે જે આ ચૈતન્યની વાત સાંભળવા આવે છે, અમારા જ્ઞાનમાં જાણીને કહીએ નિકટકાળમાં પામનારા છે. કારણ કે વગર પ્રલોભને, સ્વર્ગના ને ઇન્દ્રિય ભોગોના પ્રલોભન વગર અને કોઈ પ્રલોભન વગર એકલો ચૈતન્ય આપ સમસ્ત પરમાત્માને રૂચ્યો છે. આપ સમસ્ત પરમાત્માઓને અમે અમારા ભાવ સહિત પ્રણામ કરીએ છીએ.